એ મિત્રો જો આપણી ગાડી આખી અહીંયા હલવાઈ ગઈ છે. પડે ને નીચે તો મજા આવે, મસ્ત કન્ટેન્ટ નીકળી જાય. અંદરનો કાક સાપ બાપ મને કરડી ન જાય. તો મિત્રો પોપટ થઈ ગયું છે. માનવભાઈ ગાડી હલાવે છે ને અમે કોળિયાકના રસ્તે જવાની બદલે હાથમના રસ્તે પહોંચી ગયા. માનવ ઉપર છે ને મસ્ત પાણી ઉડાડી નાખું. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય આઈઝ મૂકો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે અમે જઈ રહ્યા છીએ નિષ્કલંક મહાદેવ. તો આખો વિડીયો જોજો, મજા આવી જશે. તો મિત્રો આપણે ભાવનગર થી સમોસા લઈ લીધા. જ્યારે રસ્તામાં કઈ મળે ન મળે એટલે આપણે છે ને હવે બ્રેક પાડી દીધો છે ને હવે સમોસા ખાઈ પછી આપણે આગળ જશું. હવે ગ્રામ્ય વિસ્તાર શરૂ થઈ ગયો છે. આજુબાજુ જે દુકાન છે ને સવારનો સમય છે તો નાસ્તાની એવી સુગંધ આવે છે ને કે વાત પૂછો માં. પણ આપણે સમોસા ખાઈ લીધા છે, ત્યાં પહોંચીને આપણે કંઈક નાસ્તો કરશું. તો મિત્રો પોપટ થઈ ગયું છે. માનવભાઈ ગાડી હલાવે છે ને અમે કોળિયાકના રસ્તે જવાની બદલે હાથમના રસ્તે પહોંચી ગયા. હાથમના બોર્ડ જોયા એટલે હવે અમે પાછા રિટર્ન જાય છીએ અને પછી ગોતી હવે રસ્તો. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ આપણે ડેસ્ટિનેશન ઉપર. આ છે નિષ્કલંક મહાદેવ. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ અને અહીંથી આગળ હાલીને આપણે જવાનું છે. આ તમે જોઈ શકો છો. તમે જો અહીંયા ચાલી નથી શકતા, ત્યાં સુધી જવું છે તો ખાસ તો વડીલો માટે આ હોય છે. આ સામે જવાના કેટલા પૈસા થાય? વજન ઉપર. ધારો કે મારો 50 કિલો છે તો કેટલા થાય? 700 રૂપિયા. ભાઈ તો 700 રૂપિયા તમે અહીંયાથી ત્યાં જઈ શકો છો. એટલે ખાસ તો વડીલો માટે બહુ સારી વસ્તુ આ છે કે જો ચાલી નથી શકતા તો આ જે છે એની મદદથી તમે ત્યાં જઈ શકો છો. હીરોગીરી જ્યાં કરાતી હોય ત્યાં કરાય. એટલે આપણે જો બૂટ પહેરીને આવ્યા છીએ, આપણે કઈ સેન્ડલ કેવું પહેર્યું નથી, હીલ પહેરીને અહીંયા આવી તો ભાઈ કૂદી જાય. આ બેનપણી આપણને મળી છે, એ કીધું તમારે જે દેવું હોય તેને આ સેન્ડલ મૂકી દો અને કાંઈ ન દો તોય હાલશે. તો તમે આવો તો અહીંયા તમારા સેન્ડલ લઈ તમે મૂકી શકો છો. પછી તમારે આગળ ગારામાં જવાનું. મિત્રો અહીંયા આવ્યા છે ને આપણે તિલક ન કરી તો બને નહીં. હરખા ચડાવ ઉપર ચડાવ. હાલમાં જે ભૂલ કરી અહીંયા નથી કરવાની. હા એમ હવા નહીં મારવાની ખોટી. આપણે જો મિત્રો હવે આપણે જાય છીએ ચાલીને. આજુબાજુ તમે જુઓ નોકરો ગારો આવું વાતાવરણ છે. હવે ચાલીને આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા. એટલે હું ક્યારની આલુ આ રસ્તો મિત્રો પૂરો જ નથી થતો ને આ ગારામાં ગીદગીદી થાય છે. ઓચિંતાનો કાક સાપ બાપ મને કરડી ન જાય. એ જો સાચું છે મિત્રો. જો આપણે હજી દૂર કેટલા બધા છીએ તો અહીંયા ભીડ જોવો, મસ્ત એવું દ્રશ્ય આપણને બતાય છે. તો મિત્રો ફાઇનલી હવે આપણે પહોંચી જ ગયા છીએ આપણી ડેસ્ટિનેશન ઉપર. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. હવે કરીએ કઈ રીતે છે જોશું. પહેલા દર્શન કરાવી દો. હર હર મહાદેવ. બાજુ ભૂલી જાવ મગજમાંથી. મિત્રો ઘણા લોકોને માનતા ને એવું હોય છે તો અહીંયા ધ્વજા ચડાવવા પણ આવતા હોય છે. આપણે માનતા રાખી દઈશું કે ઇન્સ્ટાગ્રામમાં જો આપણે 100K થઈ જાય ને યુટ્યુબમાં આપણે 100K થઈ જાય બંનેમાં તો આપણે અહીંયા ધ્વજા ચડાવવા આવશું. હાલે તો આ પકડ તો આપણે ઓઢણી ઉડાડતા હોય ને એક વિડીયો લઈ લઈએ. હાલો. હા. તો મિત્રો આપણા દર્શન થઈ ગયા છે અને તમે આજુબાજુ જોઈ શકો છો કેટલા બધા ભાવિક ભક્તો અહીંયા આવે છે. એમાં આજે મહાશિવરાત્રી છે અને ટાઈમ હજુ આપણે વહેલા છીએ. થોડા સમય પછી ઘણા બધા લોકો અને ઘણી બધી ભીડ થઈ જશે. સામે પણ તમે જોઈ શકો છો કેટલા બધા લોકો સામેથી પણ હજુ આવી રહ્યા છે. પછી તો કંઈક અહીંયા એવું હોય છે કે પાણી ભરાઈ જતા હોય એટલે પછી તો કદાચ કોઈ નહીં આવી શકે. તો મિત્રો આ નિષ્કલંક મહાદેવના ઇતિહાસની તમને વાત કરું તો પાંડવો મહાભારતના યુદ્ધ પછી અહીંયા આવેલા અને કૃષ્ણ ભગવાને એમને એક ધ્વજા આપેલી કે ભાઈ આ કાળી ધ્વજાનો રંગ સફેદ થઈ જાય ત્યારે તમારા પાપ દૂર થશે. એ માનવ પાછો આવી જા. અહીંયા ફોટો પાડો. અહીંયા આટલા બધા આડા આડા આવે છે ને આમાંથી કોક પડે ને નીચે તો મજા આવે, મસ્ત કન્ટેન્ટ નીકળી જાય. જય શ્રી કૃષ્ણ. મહાદેવ 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 મહાદેવ. કેમ છો ભાઈ મોટા ભાઈ? મહાદેવ 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 માજી મહાદેવ. બૂટની ચિંતા હતી મિત્રો પણ બૂટ છે આપણા સુરક્ષિત એટલે તમે અહીંયા વિશ્વાસ રાખીને આ બેન આગળ અને જે આપણે છોકરી હતી એની આગળ બૂટ ચપ્પલ તમે જે કાંઈ આવો એ મૂકી શકો છો અને શાંતિથી તમે દર્શન માટે જઈ શકો છો. મિત્રો બહુ તડકો લાગી ગયો છે. આપણે નાળિયેર પાણી પીવા હવે આવી ગયા છીએ. કેટલાના છે? 40 આવ્યા તો નાળિયેર પાણી તો પીવું જ પડે પણ ઓવડા એવા નાળિયેરના આપણે 40 રૂપિયા આપ્યા છે. મિત્રો જો આ છે આપણી આ દેશી સ્પૂન અને આપણી મલાઈ એકદમ જો આનો ભાવ છે 200 રૂપિયા. વસ્તુ બધી સારી. મિત્રો તમે આ ખરીદી કરવા માટે આવી શકો છો. એ મિત્રો જો આપણી ગાડી આખી અહીંયા હલવાઈ ગઈ છે
હા અહીંથી ગાડી કાઢશું કેમ તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો. અને નવો હાઈપનો ઓપ્શન આવ્યો તો 3 વાર હાઈપ આપવાનું ન ભૂલતા. બાય બાય.